એ ચેતો ચેતો તો શુભ ગણા જીવન થોડું રહ્યું એ તમે ભાવે જીલ્યું ભગવાન જીવન થોડું રહ્યું એ કોઈ આત્માન કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું બાળપણને યુવાનીમાં અડધું ગયું એ નહીં ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું તમે ભાવે મદિલ્યું ભગવાન જીવન થોડું રહ્યું એ કોઈ આત્માન કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું એ પછી ગઢપણમાં રામજી ભજાશે નહીં લોભ વૈભવને ધન તો જાશે નહીં એ બની આજથી પ્રભુમાં જીવન થોડું રહ્યું હવે બદલ્યો ભગવાન જીવન થોડું રહ્યું આત્માન કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું જરા તેતીને ભક્તિનું ભાતું ભરો કાંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો એ છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું તમે હવે બદલ્યો ભગવાન જીવન થોડું રહ્યું આત્માન કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું બધા આળસમાં દિવસો આમ વીતી જશે પછી ઓચિંતાનું ભાઈ મરવું પડશે એ નહીં ચાલે તમારું તો ભાન જીવન થોડું રહ્યું તમે હવે બદલ્યું ભગવાન જીવન થોડું રહ્યું
કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. એક કહેવાનું બાળકનું ઉર્માદરો ચિત રાખી રણછોડને ભાવે ભજો. ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું. આત્માન કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું. જીવન થોડું રહ્યું. જીવન થોડું રહ્યું. राधे 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 बोलो. राधे 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 राधे. वर्षाने में राधे कुंज गली में राधे बोलो. रमण रति में राधे जतिपुरा में राधे. वृंदावन में राधे यमुना तट पे राधे. गोकुल धाम में राधे बंसी सुर में राधे. निंदा छुड़ाओ राधे ईर्षा छुड़ाओ राधे बोलो. निंदा छुड़ाओ राधे ईर्षा छुड़ाओ राधे. क्रोध छुड़ाओ राधे काम छुड़ाओ राधे. मोह छुड़ाओ राधे स्वार्थ छुड़ाओ राधे. अभिमान छुड़ाओ राधे अभियान छुड़ाओ राधे. त्याग अपाओ राधे वैराग अपाओ राधे. प्रेम कराओ राधे कृष्ण मिलाओ राधे. माया छुड़ाओ राधे मोह छुड़ाओ राधे बोलो. माया छुड़ाओ राधे मोह छुड़ाओ राधे. गोवर्धन में राधे रासलीला में राधे. धारी गामना आंगणे राधे राधे राधे. सरदार नगर ना आंगणे राधे राधे राधे. सरदार नगर ना आंगणे राधे राधे राधे.
राधे 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 સવારની કથામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું. પછી ભગવાન દ્વારકા પધારે છે. અહીંયા સુધીનું આપણે દર્શન જોયું. આવો આગળ ભગવાન શ્રી કૃષ્ણની લીલા મને અને આપ સૌને શું દર્શન કરાવે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જીવ માત્રનું ભગવાન જ રક્ષણ કરે છે. જન્મ લીધા પછી પણ ભગવાન આપણા બધાનું રક્ષણ કરે છે. માટે
આપણા મનનું દુઃખ ભગવાનની પાસે ગાવું, જગતના લોકો પાસે નહીં. અને જગતના લોકો પાસે આપણે આપણું દુઃખ ગાશું ને તો એ સામું દુઃખ એનું ગાવા લાગશે. એમ કહે, અરે બેન, તમારું દુઃખ તો રાઈ સમાન છે અને મારું દુઃખ તો મેરુ સમાન છે. માટે આપણા મનના દુઃખ ભગવાનની આગળ, ઘરમાં ઠાકોરજીનું મંદિર હોય, રૂમ બંધ કરી એકાંતમાં બે આંખમાં આંસુ પડતા હોય અને ભગવાનને પ્રાર્થના કરવી, તો આપણા દુઃખનો અંત આવે. ત્યાર પછી કુંતાજીનું સ્તુતિનું દર્શન. ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરીને શ્રી કૃષ્ણ દ્વારકા જવા તૈયાર થાય, પણ કુંતાજીને ભગવાનનો વિયોગ સહન થયો નહીં. જે રસ્તા પરથી શ્રી કૃષ્ણ ભગવાનનો રથ જવાનો હતો તે રસ્તા પર કુંતાજી આવી હાથ જોડીને ઊભા. દરરોજ શ્રી કૃષ્ણ કુંતાજીને પગે લાગતા, કારણ કુંતાજી શ્રી કૃષ્ણના ભૈબા હતા. પણ આજે કુંતાજી શ્રી કૃષ્ણ ભગવાનને પગે લાગે છે અને ભગવાનને વંદન કરી કુંતાજી ભગવાનની સ્તુતિ કરે. આવો આપણે પણ શ્લોકના માધ્યમથી ભગવાનની સ્તુતિ કરીએ. નમસ્તે પુરુષં ત્વાધમીશ્વરં પ્રકૃતિ પરમ અલક્ષ્યં સર્વભૂતાનામ તબહિરવસ્થિતમ. આવો આ શ્લોક મને અને તમને શું માર્ગદર્શન આપવા માંગે છે? કુંતાજી કહે છે કે હે પ્રભુ, આજ સુધી હું એમ જાણતી હતી, પણ આજે તમારી કૃપાથી મને તમારું જ્ઞાન થયું. તમે કોઈના પુત્ર નથી, તમે સર્વેના પિતા આદિ નારાયણ આપ છો. આપના ચરણોમાં હું વંદન કરું છું. હે ભગવાન, તમારા ઉપકાર મને બહુ યાદ આવે છે. તમે અમને સુખી કર્યા, અમને કેવા કેવા દુઃખોમાંથી ઉગાર્યા. ભગવાનના ઉપકારોનું સ્મરણ કુંતાજી કરે. કુંતાજી ભગવાનના ઉપકાર ભૂલ્યા નથી. કુંતાજી કહે, હે ભગવાન, હું વિધવા થઈ, મારા બાળકો નાના હતા ત્યારે નાથ તમે જ અમારું રક્ષણ કર્યું. ખરેખર બહેનો ભાઈઓ, જીવ માત્ર ઉપર ભગવાન અનેક વાર ઉપકાર કરે, પણ જીવ એ બધાય ઉપકાર ભૂલી જાય. પણ કુંતાજી ભગવાનના ઉપકારને ભૂલ્યા નથી. અને અત્યારે અતિ સુખમાં મનુષ્ય દુઃખના દિવસો ભૂલી જાય. અરે આપણે એ બીમારીમાંથી બચીએ ત્યારે અમુક દવાથી સારું થયું અથવા તો અમુક ડોક્ટરોથી સારું થયું એમ આપણે કહીએ છીએ. ભગવાને સારું કર્યું એમ તો આપણે કહેતા જ નથી. વિચાર કરો, ડોક્ટરની દવા ઇન્જેક્શનમાં બચાવવાની શક્તિ હોય, ડોક્ટર બચાવી શકતા હોય, દવા બચાવી શકતી હોય, ઇન્જેક્શન બચાવી શકતા હોય, તો ડોક્ટરના ઘેરેથી કોઈ દિવસ શમશાન યાત્રા નીકળે જ નહીં. પણ આપણે સૌ જાણીએ છીએ કે ડોક્ટરના પિતાને પણ મરવું પડે અને ડોક્ટરને પણ મરણના ચરણે જવું પડે. માટે બહેનો ભાઈઓ, ઈશ્વરનો ઉપકાર માનો, ભગવાનનો ઉપકાર વારંવાર માનવો.
પછી કુંતાજી ભગવાન પાસે બહુ સરસ માંગ્યું છે. કુંતાજી કહે, હે જગતના ગુરુ, અમારા જીવનમાં ડગલે ને પગલે હંમેશા વિપત્તિઓ આવતી રહે અને વિપત્તિમાં જ આપના દર્શન થયા કરે અને આપના દર્શન માત્રથી જ જન્મ મૃત્યુના સંકળામાંથી અમારે પડવું ન પડે. આવું બહેનો ભાઈઓ માગ્યું છે. કુંતાજીએ શ્રી કૃષ્ણ પાસે દિન બનીને જે માગ્યું તેવું કોઈ માગ્યું નથી અને માગશો પણ નહીં. માગશો પણ નહીં. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, ભાવ બતાવું છું, એ દુઃખમાં જ માણસને ડાપણ સૂજે છે અને દુઃખમાં જ ભગવાન પાસે જવાની આપને ઈચ્છા થાય છે અને વિપત્તિમાં જ ભગવાનનું સ્મરણ થવા લાગે અને એટલે જ વિપત્તિ એ જ આપણા જીવનની સાચી મૂડી છે. વિપત્તિ એ ખરેખરી વિપત્તિ નથી અને સંપત્તિ એ ખરેખરી સંપત્તિ નથી, પણ પ્રભુનું સ્મરણ ભૂલાવા લાગે એ મોટા મોટું દુઃખ છે અને ભગવાનનું કાયમ સ્મરણ થાય એ જ મોટા મોટું સુખ છે. કારણ મનુષ્ય 4 પ્રકારના મદમાં ભાન ભૂલે છે. પેલો મદ વિદ્યાનો, જરાક ભણી જાય એટલે મદ આવે. બીજો યુવાનીનો મદ, થોડોક યુવાન થાય એટલે વડીલોનું અપમાન કરવા લાગે, તમને શું ખબર પડે લે. ત્રીજો ધનનો મદ, નો હોય અચાનક ધન આવ્યું હોય એટલે એનું અભિમાન આવી જાય. આમ રોજ આપણી યાર બેસતો હોય પણ ધન આવે ને મોટી 4 વ્હીલ લે અને આપણે ક્યાંય મળે તો આપણાથી મુક્ત ફેરવી જાય. અને ચોથો મદ અધિકારનો મદ, કાંઈક પદ મળે એટલે મદ આવે. આમ રોજ આપણી યારે ચા પાણી પીતો હોય પણ કાંઈ પદ આવે અને ક્યાંય સભામાં આપને મળે એટલે આપણે કઈ રામ રામ મોઢું ફેરવી જાય. આ પદનો મદ છે. આ 4 પ્રકારના મદમાં ભગવાનને લોકો ભૂલે છે. દાખલા તરીકે પોતાનું બાળક રોતું હોય ને તો પ્રોફેસર સાહેબને તાલી પાડતા શરમ નહીં આવે, પણ આને આ પ્રોફેસર સાહેબ કથામાં કીર્તનમાં જાશે, બધાય તાલી પાડતા હશે, પણ આ પ્રોફેસર સાહેબ તાલી નહીં પાડે. શું કામ? એનું ભણતરનું એનું પદ રોકે છે કે હું થોડા બધાની જેમ તાલી પાડું. આમ 4 પ્રકારના મદથી ભગવાનને ભૂલે અને આ 4 મદથી મનુષ્યને અભિમાન આવે છે. અને કુંતાજી પ્રાર્થના કરે છે બહેનો ભાઈઓ, ભગવાન બધુંય કરી શકે છે, ભગવાનથી એક કામ નથી થતું. શું? ભગવાન એના ભક્તો વૈષ્ણવને નારાજ નથી કરતા. કુંતાજીની પ્રાર્થના સાંભળી ભગવાન કુંતાજીના મહેલમાં પધાર્યા. અર્જુન આવીને કહે કે શ્રી કૃષ્ણ મારા સખા છે એટલે મારા માટે આવ્યા. કુંતાજી કહે ના, મારી પ્રાર્થના સાંભળીને આવ્યા. દ્રૌપદી કહે કે શ્રી કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી, સાડી ફાડી મેં પાટો બાંધ્યો એટલે મારા માટે આવ્યા. સુભદ્રા કહે કે તમે તો જીભના માનેલા બહેન છો, હું તો સગી બહેન છું, મારા માટે આવ્યા છે. પરંતુ ભગવાન લૌકિક સંબંધને મહત્વ આપતા નથી, પરમાત્મા તો પ્રેમ સંબંધને જ માન આપે. કારણ આગળ આવે છે ભીષ્મ પિતામહની સ્તુતિ. યાદ રાખજો બહેનો ભાઈઓ, પરમાત્મા સાથે પ્રેમ કરશો તો પરમાત્મા તમારા માટે જરૂર પાછા આવશે. ભીષ્મ પિતામહનો પ્રેમ અતિ દિવ્ય હતો. શ્રી કૃષ્ણ કહે હું કોઈ પણ સગાઈમાં માનતો નથી, સબસે ઊંચી પ્રેમ સગાઈમાં માનું છું.
ભીષ્મ મને યાદ કરે છે, હું ભીષ્મ માટે આવ્યો છું, ભીષ્મ માટે આવ્યો છું. ભીષ્મ પિતામાનું મરણ જોવા માટે બહેનો ભાઈઓ ઋષિ મુનિઓ પણ આવ્યા. એ ભીષ્મ કાળને આધીન નથી, પણ શ્રી કૃષ્ણને આધીન. ઉત્તરાચળમાં મરવાનું નક્કી કર્યું અને શ્રી કૃષ્ણએ આપેલ વચન મુજબ મરણ સમયે હાજર થઈ જાય. ભીષ્મ પિતામહે ભગવાનને વચનથી બાંધ્યા હતા. ક્યારે? કુરુક્ષેત્રનું યુદ્ધ હાલતું હતું અને દુર્યોધને કડવા શબ્દ ભીષ્મ પિતામહને કહ્યા કે દાદાજી, તમે લડી ન શકતા હોય તો ઘરે બેસતા હોય તો અહીંયા આવીને શું કામ ગળદી કરો છો? આમ દુર્યોધન કહે. ત્યારે ભીષ્મ પિતામહ દુર્યોધનને કહે કે રાતના 12 વાગે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી રાણીને મારા આશીર્વાદ લેવા માટે મોકલજે, હું અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ. આમ ભીષ્મ પિતામહને બોલવું અને આ શબ્દ શ્રી કૃષ્ણ ભગવાનના કાને પડ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન વિચાર કરે કે ભીષ્મ પિતામહ જો દુર્યોધનની રાણીને આશીર્વાદ આપશે તો દાદાનો આશીર્વાદ સત્ય કરવા દુર્યોધનને જીવતો રાખવો પડશે. મારે કાંઈક યુક્તિથી કામ લેવું પડશે. રાતના 12 વાગ્યા. દુર્યોધનની રાણી ભાનુમતી દાદાના આશીર્વાદ લેવા જાય. એ જ સમયે શ્રી કૃષ્ણ ત્યાં આવે અને ભાનુમતીને કહે, અરે દાદાજી તો ઘરના માણસ છે, દાદાજી તો રોજ ધ્યાનમાં બેસે છે, આજે જ આશીર્વાદ લેવાની શું જરૂર છે? ભાનુમતી ગઈ નહીં અને તે જ વખતે મારા શ્રી કૃષ્ણ ભગવાન બહેનો દ્રૌપદીને જગાડી અને ભીષ્મ પિતામહના આશીર્વાદ લેવા માટે મોકલે છે. હવે ભીષ્મ એટલે કોણ? સવારે 5 પાંડવોનું, દ્રૌપદીનું અને ઉત્તરાનું દર્શન કરાવ્યું હતું. હવે આધ્યાત્મિક રીતે ભીષ્મ કોણ છે કયો? હાલો, અહીંયા ઘણા ગીતાઓ વાંચે છે. કોણ ખબર હોય તો કયો? છે ખબર? બોલો. હે શું? વાસ્તવિક રીતે આધ્યાત્મિક રીતે ભીષ્મ કોણ છે? હજી ખોલી લેજો ગીતા, જઈ આખી ખોલી લેજો. જેમ ખોલવી એમ ખોલવા જ મળજો. આધ્યાત્મિક રીતે મારું અને તમારું મન છે ને ભીષ્મ છે. આપણું મન 24 કલાકમાં અનેક જાતના સંકલ્પ વિકલ્પ કરે છે અને આપણું મન મૂર્છિત થાય છે. આત્મો આપણા મનને સમજાવે છે. આપણું મન એમ કહે છે મારે ઓલું કરવું, મારે ફલાણું કરવું, મારે ઢીકડું કરવું, મારે પૂછડું કરવું. ત્યારે આત્મો કહે છે કે તું હરિભજન કર, પરમાત્માનું ધ્યાન કર. મારું અને તમારું મન છે ને બહેનો ભાઈઓ, એ ભીષ્મ છે. આ વસ્તુ બહેનો ભાઈઓ ગીતામાં નહીં મળે. હો, યાદ રાખજો. આના માટે મંથન કરવું પડે. ગીતા નહીં, બધા શાસ્ત્ર ખોલવાની છૂટ છે. જાઓ, 4 વેદે ખોલી નાખજો. આધ્યાત્મિક રીતે આપણે આપણા આ દેહની અંદર કયા પાત્રો ક્યાં રહેશે એનું ચિંતન કરવું પડે, એનું મંથન કરવું પડે, તો ખબર પડે. કે ભાગવત તો સર્વે વાંચે છે, ઘર બેઠા અત્યારે બધા બહેનો ભાઈઓ વાંચે છે. એનો અર્થ શું? મંથન કરવું પડે. આજે શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ દ્રૌપદીના સેવક તરીકે બહાર ઊભા છે. દ્રૌપદી અંદર જાય છે, 2 હાથ જોડ્યા છે અને ભીષ્મ પિતામહ દ્રૌપદીને ભાનુમતી સમજી અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે. ત્યારે દ્રૌપદી કહે કે દાદાજી આપનો આશીર્વાદ સત્ય થાય. ભીષ્મ પિતામહ જોવે
તો પાંડવ પત્ની દ્રૌપદી બે હાથ જોડીને બેઠી છે. ત્યારે ભીષ્મ પિતામહ કહે કે બેટી, મને એ કહે કે તું અહીં આવેલી છો કે તને શ્રી કૃષ્ણએ મોકલી? ભીષ્મ પિતામહ સમજી ગયા કે આ શ્રી કૃષ્ણનું જ કામ છે, એટલે દોડતા દોડતા ભીષ્મ પિતામહ દરવાજા પર ગયા અને શ્રી કૃષ્ણને બે હાથ જોડી અને કહે કે હે પ્રભુ, અત્યારે તો હું તમારું ધ્યાન ધરું છું, પણ અંતકાળે મારા મોત વખતે તમારું ધ્યાન રહેશે નહીં. તે વખતે મારું મરણ સુધારવા આપ હાજરી આપજો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે દાદાજી, હું જરૂર આવીશ. ભગવાન પોતાનું વચન સત્ય કરવા બહેનો ભાઈઓ ભીષ્મ પિતામહ માટે આવેલા છે. ભગવાન એમના ભક્તોનું વચન અને એમના ભક્તોની પદ રાખવા માટે પોતાની પ્રતિજ્ઞા પણ જાતિ કરે છે. પછી ભીષ્મ પિતામહ ભગવાનની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. આવો એક બે પંક્તિ આપણે પણ ગાઈએ. ભગવાનને આપણે પ્રાર્થના કરી કે હે પરમાત્મા, અમારા મોત વખતે કદાચ તમે આપ હાજરી ન આપી શકો ચાલશે. અમારું મોત આવે અને ત્યારે તમારું નામ અમારા મુખમાં ન રહે તો પણ ચાલશે, પણ હે પરમાત્મા શ્રી કૃષ્ણ, અમારું મોત થાય અને જગતના લોકો રાજી થાય અને ચોખા રાંધે એવું અમારું મોત ન થવું જોઈએ. અમારા હાથથી એવા કર્મ કરાવો, જગતના લોકો અમારા મર્યા પછી રોવે નહીં તો કાંઈ નહીં, પણ પાછળથી ગેર શબ્દ અમને ન આપે કે આ મરી ગયો તો સારું કર્યું. મોત સુધારો. અંદર એક વાત કહું, એક બાપા હતા, બાપાને બે દીકરા. બાપા પાસે ઘણી સંપત્તિ, પણ બાપાના ડેલા મોઢાગળ કોઈ પણ નીકળે એટલે આવડી આવડી દે. નીકળો નથી દીધી નથી, નીકળો નથી દીધી નથી. આખું ગામ કંટાળી ગયું કે હવે આ ભાભો જાય તો સારું. હવે બાપુ મરવા પડ્યો અને છોકરાઓ પૂછે, બાપા તમારી અંતિમ ઈચ્છા કાંઈ? ત્યારે બાપા કે મારી એક ઈચ્છા છે કે મારું નામ રહે ને એવું કઈક કામ કરજો. બાપા મરી ગયા. બાપાનું જે કઈ કારજ બારજ હતું બધું પૂરું થયું. હવે છોકરા વિચાર કરે છે કે ભાઈ આપણા બાપાનું નામ રે એવું કઈક તો કરવું જોઈએ ને. એટલે નાનો દીકરો કહે કે મોટા ભાઈ આપણે શ્રીમદ ભાગવત કરી. ત્યારે મોટો કે એમાં તો આપણું નામ થાય, આપણા બાપાનું ન થાય. તો નાનું કે કરવું શું? એ કે હું કહું એમ કરી. બે સાંજે એક એક બોટલ પી જાય, હાથમાં લે બળો. આવ્યો નથી પાડી દીધો નથી, આવ્યો નથી પાડી દીધો નથી. ત્યારે ગામના લોકો કેવા લાગ્યા કે આના કરતા તો આનો બાપો હારો હતો, ખાલી ગેર શબ્દ જ દેતો, આ તો પાડી દેશે. આવું મોત ન થવું જોઈએ, યાદ રાખજો. અને જેવા સંસ્કાર આપણા બાળકોને આપશો ને એવા જ સંસ્કાર એની અંદર ઉતરી આવશે. ભગવાનની પ્રાર્થના કરી, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માંગુ રે. રહી જન્મ જન્મ તારું સાથ, પ્રભુ એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે મારા
પ્રાણ પ્રભુ એવું માંગુ રે, પ્રભુ માંગુ રે, પ્રભુ યાદ રાખજો બહેનો ભાઈઓ, મનુષ્ય જીવનની છેલ્લી કસોટી મરણ છે, અને જેનું જીવન સુધરે તેનું મરણ સુધરે, અને મરણ ત્યારે જ સુધરે જ્યારે આપણા જીવનની એક એક સેકન્ડ સુધરે. ક્ષણનો અને કણનો સદુપયોગ ન કરે એનો મનુષ્ય અવતાર નકામો જાય છે. જે કણનો દુરુપયોગ કરે એ વ્યક્તિ દારિદ્ર થાય છે, અને ક્ષણનો દુરુપયોગ કરે એનું જીવન બગડે છે. સેકન્ડે સેકન્ડે પરમાત્માનું સ્મરણ કરો, એ વ્યક્તિનું જીવન સુધરે. બહેનો, સંતોનો જન્મ સાધારણ હોવા છતાં સંતોનું મરણ મંગળમય હોય. હા, સંતોનો જન્મ સાધારણ હોય એટલે તો સંતોની જન્મ તિથિ નથી ઉજવાતી, પણ સંતોની મરણ તિથિ ઉજવાય છે. ભીષ્મ પિતામહનું મરણ સુધારવા પ્રભુ પાછા આવ્યા, અને જેનું આખું જીવન જેની પાછળ જશે એ જ અંતકાળે એને યાદ આવે. નહીતર સોનીના બાપા આખી જિંદગી સોનાની લે દે વેચાણનું કામ કર્યું, સોનાનું. બાપા બીમાર પડ્યા એટલે છોકરાએ ડોક્ટર બોલાવ્યો. ડોક્ટર આવીને થર્મોમીટર હોય તાવ માપ્યો. ડોક્ટર કહે છે કે 250 છે. બાપા સોનાનું ભાવ સમજ્યા. છોકરાને કહે છે કે વેચી નાખ, મેં 150 ના ભાવમાં હોનું લીધું છે, એ 100 રૂપિયા વધારો છે, દઈ દે. જેને આખી જિંદગી ધંધાનો જ વિચાર કર્યો હોય ને એને અંતકાળે બહેનો ભાઈઓ એ જ યાદ આવે છે. માટે ભગવાનનું સ્મરણ સેકન્ડે સેકન્ડે કરો, સેકન્ડે સેકન્ડે કરો. દાદાના મરણથી યુધિષ્ઠિરને દુઃખ તો થયું, પરંતુ ભીષ્મ પિતામહને મોક્ષ ગતિ મળી, તેથી યુધિષ્ઠિરને આનંદ થયો. યુધિષ્ઠિર ધર્મરાજા ગાદી પર બિરાજે. યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા. યુધિષ્ઠિરના રાજ્યમાં દુષ્કાળ નથી, અતિવૃષ્ટિ નથી. યુધિષ્ઠિરના રાજ્યમાં અતિવૃષ્ટિ નથી. તેમના પવિત્ર રાજ્યમાં કોઈ મૂરખ નથી, કોઈ રોગી નથી, કોઈ દુઃખી નથી. શું કામ? આવો એનું દર્શન કરાવું. ધ્યાન દઈને કરજો, ભાવાર્થ બતાવું છું. બહેનો ભાઈઓ, ધર્મની મર્યાદાનું જે સ્ત્રી અને પુરુષ પાલન કરે એને કોઈ દિવસ રોગ થાય જ નહીં. એ ભોગ વાસના જન્મ મરણથી આપણા મનમાં રમતી આવે. આ ભોગ વાસનાનો જલ્દીથી આપણે ત્યાગ કરી શકતા નથી, પરંતુ વિવેક બુદ્ધિથી ભોગ ભોગવવામાં આવે તો અંતકાળ સુધી, મરણ સુધી આપણી ઇન્દ્રિયો સાવધાન રહે. ધર્મની મર્યાદામાં રહી મનુષ્ય અર્થ કામ ભોગવે તો દુઃખી થાય નહીં. સદાચાર અને સંયમને તમારા જીવનમાં નહીં વધારો ને તો તમારી સંપત્તિ પણ તમને આનંદ નહીં આપે. હા, નહીં તમારી સંપત્તિ તમને બધાને દુઃખ દેવાની છે. એના ઘણા ઉદાહરણ દઉં તમને. હવે તમે બાર ગામ ગયા હોય, આવા કાળા તડકાના, 4 વ્હીલ હોય, પાણીની બોટલ સાથે હોય. હવે પાણી અધવચાળે પૂરું થઈ ગયું હોય અને આપણી હારે હોય ને આપણે એમ કે ભાઈ મને પાણીની બહુ તરસ લાગી, કે પાણી હોય તો રાખજે. અંતરિયાળ બહેનો ભાઈઓ, ક્યાંય પાણીનું પરબ આવે એટલે આપણી હારે હોય એમ કે જાઓ, જો સામે પાણીનું પરબ રહ્યું, જટ પી લો. ત્યારે આપણે એમ કહી કે મને આ નાનનું પરબનું પાણી તો ગળે નહીં ઉતરે, હું તો રોજ ફિલ્ટરનું પાણી પીઉં છું. હું ફિલ્ટરનો વિરોધી નથી બહેનો ભાઈઓ, પણ
ફિલ્ટરનું પાણી પીવાથી આપણા દેહની અંદર કેટલું નુકસાન છે. કારણ કે જલની અંદર પરમાત્માએ એવી ઝીણી જીવાત રાખી છે કે આપણે આંખથી જોઈ નથી શકતા, અને એ જ જીવ આપણા દેહની અંદર શક્તિ આપનારા છે. હવે આજની યુવા દીકરીઓ, બહેનો, ભાઈઓ એમ કહે કે મારા ગોઠણ દુખે, હું બહુ જાજુ ચાલી ન શકું, મારું શરીર દુખે, હું ઉપર બહુ ચડી ન શકું. વિચાર કરો, ફિલ્ટર પાણી કેટલું નુકસાન કરે છે. કારણ કે જલ તમે ફિલ્ટરમાં નાખો એટલે જે કાંઈ જીવો છે એ ફિલ્ટર એનો નાશ કરી નાખે છે. આપને શક્તિ દેનારું જે જલની અંદર જીવાયતું છે એ ફિલ્ટર નાશ કરી નાખે. મારું કહેવાનો અર્થ એ છે કે ફિલ્ટર વાળું પાણી ઓછું પીવો. 75% નેચરલ પાણી હોવું જોઈએ અને 25% તમે એની અંદર ફિલ્ટરનું પાણી ઉમેરો. હવે આજે ગુરુવાર છે, રોજ ઘણા લોકો એસીમાં જ સૂતા હોય અને ગુરુવારના દિવસે લાઇટનો કાપ હોય અને તેથી આપણે જાગવું પડે કે ભાઈ મને એસી વગર ઊંઘ ન આવે. હું એસીનો વિરોધી નથી, મારે નથી એટલે હું કોઈનો ખારખેદ નથી કરતો, મારે જોતું નથી. પણ એસી આપણા દેહની અંદર કેટલું નુકસાન કરે છે. આપણા પરસેવાને અંદર જ પાછો જમા કરે છે. હવે પરસેવો છે એ આપણા દેહનો કદડો છે, મેલ છે. પરસેવો પાછો અંદર જમા થાય એટલે આપણે બીમાર પડી. કહેવાનો મારો અર્થ એ છે કે એસીના આદિ નો બનો. રહ્યો ના નથી પણ માપમાં રહ્યો. બહુ એસીના ગુલામ નો બનો. એસીમાં રહેવાથી આપણે આપણા શરીરનું કાળજી રાખી નથી શકતા. આપણે કેવી સુંદર મજાની પેલા ઘરની કસરત હતી. કપડા જ્યારે હાથેથી ધોતા અને ધોકો પછાડતા કપડા ઉપર, ધોકો પછાડી આ શેરીમાં અને એનો અવાજ સંભળાય ત્રીજી શેરીમાં, કારણ કે સાસુમાની દાજી લુગડા ઉપર ઉતરતી અને જભાનું બુસ્કોટનું બટન હોય ને સાસુમાનું દાંત સમજીને તોડી નાખતા. કેવી સુંદર કસરત હતી. આખું શરીર એ કપડા ધોવામાં આપણું કસરત થઈ જતી. હવે વોશિંગ મશીન આવ્યું, કાઢ્યું. યાદ રાખજો, વોશિંગ મશીન આપણા દેશ માટે અનુકૂળ નથી, કારણ કે પરદેશની વસ્તુ છે. વિદેશમાં બહેનો, યુવા દીકરીઓ સવારે 8:30 વાગે તો ફેક્ટરીએ વહી જાય. રાખો વોશિંગ મશીન, હું ના નથી કહેતો, પણ એના ગુલામ ન બનો. તમારા ઘરમાં કોઈ કામ ન કરી શકતું હોય, કોઈ એવો લગ્ન પ્રસંગ હોય, મહેમાનો જાજા હોય, ત્યારે વોશિંગ મશીનનો ઉપયોગ કરો. રોજ આ ઇલેક્ટ્રોનિક મશીનનો ઉપયોગ ન કરો. હાથે કરીને બીમારું કામ પડવું જોઈએ. કેવી સુંદર મજાની આપણે ઘરમાં પોતા કરવાની સગવડ હતી. આમ વાંકા વાંકા પોતા કરતા. હવે 2.5 ફૂટનું 2 પોતું લાવ્યા છે. આમ વાંકા વાંકા નહીં પણ ઊભા ઊભા કરે. વાંકું વળવું જ નથી. 2 માળનું મકાન હોય, ઉપર છોકરો કે દીકરી કે ઘરવાળો રહેતા હોય, પેલા આમ ધોડીને બોલાય આવતા. હવે હાલો નીચે હાલો, તું 5 મિનિટ કામ હતું. કેટલી આળસ થઈ ગઈ છે, વિચાર તો કરો. આળસ માણસને મારી નાખે છે. એક પરિવાર નાનો હતો, પતિ પત્ની, એમના 2 દીકરા અને એક એમનો ભાઈ. રાતના બધા સૂતા છે. હવે મોબાઈલ બહેનો ભાઈએ ચાર્જિંગમાં મૂક્યો છે. એટલે પિતાએ એમના દીકરાને કીધું, બેટા જરાક જા તો ચાર્જર બંધ કરી દેતો. ના પપ્પા, મને ઊંઘ આવે છે, હું નહીં ઊભો થાઉં. દીકરીને કીધું, જા બેટા તું. દીકરીએ પણ કીધું, ના મને કે ઊંઘ આવે છે. આ ભાઈ એમની પત્નીએ કીધું, જા તું તો બંધ કર. નહીં કે મને તો બહુ કે હું થાકી ગઈ છું. આ ભાઈ એમના ભાઈને કીધું, જા તો ભાઈ બંધ કરી દે. એના ભાઈએ કીધું, હું નહીં કરું.
આમ બહેનો ભાઈઓ આખું ઘર આળસું, સુઈ ગયા. 3, 3:30 જેવો ટાઈમ થયો અને મોબાઈલની બેટરી ફૂલ થઈ અને ફૂલ થવાથી એ મોબાઈલની બેટરી ફાટી અને આખા ઘરમાં આગ લાગી. આ સત્ય બનેલી ઘટના છે. કહેવાનો મારો અર્થ એ છે કે આપણી આળસ ક્યારેક આપણે મોત સુધી પોકાડી દેશે. માટે ઇલેક્ટ્રોનિક આઇટમનો બહેનો ભાઈઓ ઉપયોગ કરો પણ સાવધાન થઈને કરો. ના નથી કરો પણ માપે કરો. આથી કરીને હું કામ દુઃખી થવું જોઈએ? આપણા મનને એકદમ સંકલ્પ રહિત કરવું બહુ મુશ્કેલ છે. માટે પવિત્ર સંકલ્પ કરો. પરમાત્માના ચરણોનો દ્રઢ આશરો કરશો તો મન શાંત થશે. સદાચાર અને સંયમ અને નિયમ આપણા જીવનમાં નહીં વધારી તો એની સાથે સંપત્તિ પણ તમને આનંદ અને ઉલ્લાસ લાવશે નહીં. તમને તમારી જ સંપત્તિ દુઃખ આપશે. માટે ઇલેક્ટ્રોનિક આઇટમનો બહુ એટલે બહુ સાવધાનીથી ઉપયોગ કરજો. જરૂરી છે. હવે ઇલેક્ટ્રોનિક આઇટમના આદિનો બની જાઓ. હવે શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ યુધિષ્ઠિરની ગાદીએ બેસાડી દ્વારકા પધારે. દ્વારકામાં ભગવાનની અદ્ભુત લીલા કરી છે. શૌનક ઋષિ સૂતજીને કહે કે હે સૂતજી, રાજા પરીક્ષિતના જન્મથી લઈ તેમના મરણ સુધીની શ્રેષ્ઠ કથા કહી સંભળાવને. સૂતજી મહારાજ કહે કે ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થયો. આ બાળક જન્મતા વેદ ચારે તરફ જોવા લાગ્યો કે માના પેટમાં જે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા એ પુરુષ ગયા ક્યાં. જન્મતા વેદ ચારે બાજુ બાળક જોવા લાગ્યો એટલે એમનું નામ બહેનો ભાઈઓ પરીક્ષિત રાખવામાં આવ્યું. પરીક્ષિતનો અર્થ શું થાય ખબર છે? કયો હાલો. પરીક્ષિતનો અર્થ બહેનો એ થાય કે વડીલોના સારા પગલે પગલે હાલે એને પરીક્ષિત કહેવામાં આવે. અને પરીક્ષિત કહેવામાં આવે. પછી યુધિષ્ઠિર બ્રાહ્મણોને બોલાવીને પૂછે કે બાળક કેવો થશે? આ બાળકનું ભવિષ્ય